નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। છોટાઉદેપુર નગરપાલિકાના મુખ્ય અધિકારી ભાવિક બારજોડે અતિશય જામ થયેલી ગટરો સાફ કરાવતા સ્થાનિકોએ આભાર માન્યો હતો। છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ 1માં અને વોર્ડ 5માં આવેલા મોટી ગંદા પાણીની ગટરો અતિશય જામ થઈ ગઈ હતી, જેના કારણે મળમૂત્ર મિશ્રિત પાણી જાહેર માર્ગ ઉપર પ્રસરતું હતું। સ્થાનિકો દ્વારા આ બાબતે અમારા છોટાઉદેપુરના પ્રતિનિધિને મૌખિક અને સોશિયલ મીડિયાના માધ્યમથી ફરિયાદ કરી હતી, જેના પગલે અમારા પ્રતિનિધિ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અને ટેલિફોનિક ચર્ચા કરી હતી। આ દૂષિત પાણી જાહેર માર્ગ ઉપર ફેલાય છે અને એનું પાણી માર્ગ ઉપરથી જતું હોય વટે માર્ગોને છાંટા ઉડે અને ડામરના રોડને પાણીથી નુકસાન થશે તેમ જણાવ્યું હતું, જેના પગલે ચીફ ઓફિસર ભાવિક બારજોડે તત્કાલ 2 મુકાદમ સલીમ અને મનાન તેમજ 3 સફાઈકર્મી, 4 બાંધકામ ખાતાના શ્રમિકો, ટ્રેક્ટર, જેસીબી અને ભૂગર્ભ ગટરની ગાડીઓ સહિતનો કાફલો મોકલી પ્રજાની માંગણી સંતોષતા સ્થાનિકોએ ચીફ ઓફિસર ભાવિક બારજોડેનો આભાર માન્યો હતો। અવિરત પ્રજાના પ્રશ્નો માટે પ્રયત્નશીલ રહેતા આ અધિકારી વોર્ડ 1 અને 5માં પ્રશંસનીય બન્યા હતા। પાદરા તાલુકાના ચોકારી ગામમાં ભવાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ટ્રસ્ટના સભ્યો તેમજ પ્રમુખ અંદાજે 70થી વધારે લોકોએ બ્લડ ડોનેશન આપી એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું। ભવાની ચેરિટેબલ ટ્રસ્ટ ચોકારી ગામમાં આજે અમે એસએસજી બ્લડ બેંક આવી છે બ્લડ ડોનેશન કેમ્પ માટે। અહીંના મહાપ્રમુખ શ્રી પ્રવીણભાઈ અને મહામંત્રી મહેશભાઈનો અમે આભાર માનીએ છીએ અને એ લોકો હવે એસએસજીને જ કાયમ માટે કેમ્પ આપવાના છે। આજની તારીખમાં 60 રજીસ્ટર થઈ ગયા છે, એ સિવાય પણ વધશે એવું અહીંના મહામંત્રીને પ્રમુખનું કહેવું છે। અમે એમનો આભાર માનીએ છીએ। એસએસજીમાં સેવામાં બ્લડ આપી રહ્યા છે એ બાબતે એમનો બહુ આભાર માનીએ છીએ। થેન્ક યુ સાહેબ। આજ રોજ મા ભવાની રાજપૂત ચેરિટેબલ ટ્રસ્ટ તથા એસએસજી બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું ચોકારી ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું, જેમાં ચોકારી ગામના ઘણા બધા યુવાન મિત્રો તથા આજુબાજુના બ્લડ દાતાઓએ ખૂબ સારી રીતે ઉત્સાહપૂર્વક આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર ભાગ લીધો। કહેવાય છે કે જનસેવા પરમો ધર્મ, આ સૂત્રને સાકાર કરવા માટે ચોકારી ગામ ખાતે આ બ્લડ બેંકનું આયોજન કરવામાં આવ્યું, જે ખૂબ સારી રીતે આ કાર્યક્રમ જે છે બ્લડ ડોનેશનનો એ પૂર્ણ કરવામાં આવ્યો। બ્લડ ડોનેટ કરનાર તમામ દાતાશ્રીઓને મા ભવાની રાજપૂત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ। અત્યાર લગીન કેટલા થયેલા છે કુલ ટોટલ? હા, આ મા ભવાની રાજપૂત ચેરિટેબલ ટ્રસ્ટના નેતૃત્વ હેઠળ આ અમારો બીજો બ્લડ ડોનેશન કેમ્પ અને એમાં આ વખત 60 બ્લડ દાતાઓએ બ્લડ ડોનેટ કર્યું। એમાં ખાસ કરીને જોઈએ તો 10 મહિલાઓના નામ છે જેમને આ બ્લડ ડોનેશનની અંદર બ્લડ ડોનેટ કર્યું। આજ રોજ તારીખ 28/1/2024ના રોજ ચોકારી ગામે મા ભવાની રાજપૂત ટ્રસ્ટ તથા એસએસજીના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશનનો જે કેમ્પ રાખવામાં આવ્યો છે, તેમાં 60થી 70 બ્લડ ડોનેશન આપવામાં આવ્યું છે, જે ખરેખર સરાહનીય કામ આ ટ્રસ્ટ અને મા ભવાની રાજપૂત દ્વારા કરવામાં આવ્યું છે। ખરેખર પ્રશંસનીય કામગીરી છે। ખૂબ ખૂબ એમને ધન્યવાદ। અને આવું ડોનેશન કરવાથી કોઈ માણસનો જીવ બચી જાય એવું ઉમદા કાર્ય કરેલું છે, એ બદલ મા ભવાની ટ્રસ્ટ તરફથી અમારા ચોકારી ગામના વડીલો અને સમસ્ત ગ્રામજનો દ્વારા એમને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે।
ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર મની એક્સચેન્જની હાથડી ઉપર એસઓજીના દરોડા 2 આરોપી સહિત 56,22,506નો મુદ્દામાલ ઝડપી પાડ્યો। પોલીસે મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તેમજ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબના સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી નાઓને ખાનગી રાહે બાતમી મળી કે જે બાતમીના હકીકતના આધારે ભરૂચ મહમ્મદપુરા વિસ્તારમાં આવેલ વલ્લિકા શોપિંગ સેન્ટરમાં દુકાન નંબર GB5ના ભરૂચ ફોરેન્સના નામની મની એક્સચેન્જ આડમાં ફોરેન કરન્સી એક્સચેન્જ શંકાસ્પદ વ્યવહારો વગર લાયસન્સે કરે છે, જેમાં આરોપી મોહમ્મદ તલહા ઇબ્રાહીમ પટેલ નાઓની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણી નોટો 500ના દરના બંડલો તથા અલગ અલગ દેશની ફોરેન કરન્સી તથા આધાર કાર્ડ નંગ 8, ચૂંટણી કાર્ડ તથા ડ્રાઇવિંગ લાયસન્સ નંબર 2 કુલ કિંમત ₹38,43,134નો મુદ્દામાલ મળી આવ્યો। બીજી બાજુ જિલ્લાના પાલેજ ખાતે રિક્ષા સ્ટેન્ડ સામે આવેલ હાઈક્રોસ કોમ્પ્લેક્સમાં આવેલ દુકાન નંબર 26 એક્સપ્રેસ મની ટ્રાન્સફર નામની દુકાનમાં ટંકારિયા ગામના રહેવાસી મોહમ્મદ આરિફ યુનુસભાઈ પટેલ નામના ઈસમ ગેરકાયદેસર રીતે વિદેશી નાણું એક્સચેન્જ કરી ભારતીય કરન્સી આપે છે તેવી પાસેથી ભારતીય ચલણની નોટ 500ના દરના બંડલો તથા જુદી જુદી વિદેશની નોટો તેમજ મોબાઈલ નંગ 1 મળીને કિંમત ₹17,79,372નો મુદ્દામાલ જપ્ત કરી ગેરકાયદેસર રીતે ચાલતા રેકેટનો એસઓજી ભરૂચની ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો। આ બાબતે ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી। વડોદરા હળની લેક ઝોન ખાતે સર્જાયેલી બોટની કરુણ દુર્ઘટના બાદ સંલગ્ન તંત્ર દ્વારા યાત્રાધામ ચાંદોદ ખાતે ચાલતા નાવડી વ્યવહારનું નિરીક્ષણ કરી વધુ સુરક્ષાના સાધનો રાખવાનું સૂચન કરવામાં આવ્યું હતું, જેની ગંભીરતાપણે નોંધ લઈ ચાંદોદ નાવિક શ્રમજીવી મંડળ દ્વારા 800 ઉપરાંત લાઈફ જેકેટ તેમજ દોરડા રીંગો જેવા જરૂરી બચાવના સાધનો તાત્કાલિક ધોરણે વસાવી નાવડી દીઠ 60 જેટલા લાઈફ જેકેટ ફાળવી સુરક્ષિત નાવડી વ્યવહાર શરૂ કરાયો છે। વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટનાની કરુણ ઘટના બાદ તકેદારીની વ્યવસ્થા તેમજ જરૂરી નિરીક્ષણ અર્થે ડભોઈ મામલતદાર ડીવી ગામિત તેમજ બંદરગાહના સંલગ્ન અધિકારીઓએ ડભોઈ તાલુકાના યાત્રાધામની મુલાકાત લીધી હતી અને યાત્રાધામ ચાંદોદે ગુજરાતનું મિની કાશી કહેવાતું હોય નર્મદા ત્રિવેણી સ્નાન પર્યટન વિધિ વિધાન અને દેવ દર્શન અર્થે વર્ષભર લાખો શ્રદ્ધાળુઓ ઉમટતા હોય છે, જે શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ હોડીમાં સવાર થઈ વિવિધ સ્થળોની મુલાકાત સહિત નૌકા વિહારનો આનંદ માણતા હોય છે। આ નૌકા વિહાર સુરક્ષા અને સુવિધા ભર્યા છે કે નહીં તેના નિરીક્ષણ તેમજ તકેદારીના ભાગરૂપે નાવિક શ્રમજીવીઓ સાથે મુલાકાત કરી તેઓના પડતર પ્રશ્નોની રજૂઆત ધ્યાને લઈ જરૂરી માર્ગદર્શન તેમજ યોગ્ય પ્રમાણમાં સુરક્ષાના સાધનો વસાવવા અંગે સંલગ્ન તંત્રના અધિકારીઓ દ્વારા સૂચન કરાયા હતા, જેને ધ્યાનમાં રાખી ચાંદોદના નાવિક શ્રમજીવી મંડળ દ્વારા તાત્કાલિક ધોરણે અલંગ ખાતે 800 ઉપરાંત લાઈફ જેકેટ, દોરડા, રીંગો જેવા સાધનો સ્વખર્ચે વસાવ્યા છે। ચાંદોદ ખાતે કાર્યરત 103 હોડી પૈકી દરેક હોડી ચાલકને 7 લાઈફ જેકેટ સહિતનો સુરક્ષા સામાન મંડળ દ્વારા ફાળવવામાં આવ્યો છે અને તંત્રના માર્ગદર્શન અને સૂચના મુજબ મર્યાદિત સંખ્યામાં મુસાફરોને બેસાડી નાવડી વ્યવહાર કાર્યરત કરાયો છે। હરની દુર્ઘટના બાદ તંત્રએ જે પ્રમાણે અમને સૂચન કર્યું હતું, જેમાં અમારા મામલતદાર સાહેબ જેમ કે બંદરગાહ આપણે એક જહાજના સાહેબ અહીંયા આવ્યા હતા તે પ્રમાણે અમને સૂચન આપ્યું હતું। ત્યારબાદ તંત્રએ જે સલાહ અમને આપી એ પ્રમાણે અમારી પાસે પૂરતા સાધનો તો હતા જ, જેમ કે લાઈફ જેકેટ લાવવાના હતા, રીંગો તો અમારી પાસે હતી જ, પણ ત્યારબાદ અમે નવા લાઈફ જેકેટ લાવ્યા છે, જે પ્રમાણે 700થી 800 લાઈફ જેકેટ અમે લાવ્યા છે, જેનું વિતરણ આજે જ કર્યું છે। અને જે હરની દુર્ઘટના જે થઈ છે એના લીધે જે યાત્રાળુ અહીંયા અમુક ટાઈમે વધારે ઘસારો થાય છે, એમાં અમે નાવડી 7 લાઈફ જેકેટ આપવામાં આવ્યા છે। અહીંયા આશરે 103 બોટ છે, જેમાં લોકો શ્રદ્ધાળુઓ અસ્થિ વિસર્જન કરવા અહીંયા આવે છે, જેમાં હવે તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે એ પ્રમાણે અમે એક નાવડીમાં 7 પેસેન્જર બેસાડીને એમને લાઈફ જેકેટ પહેરાવીને પછી જ બોટમાં અસ્થિ વિસર્જન કરવા માટે મોકલીએ છીએ। નાવિક સમજી મંડળને સૂચના મળી ત્યારબાદ જે અમારી પાસે પૂરતા સાધનો નહોતા તે પ્રમાણે અમે પૂરતા સાધનો વસાવી અને યાત્રિકોને સુવિધા મળે એવી ટ્રક હાથ ધરી છે। मुझे हीरो नहीं बनना है मैं तो विलन हूँ। વડોદરામાં તળાવના કિનારે જોખમી સ્ટન્ટ કરી રીલ બનાવી
ફૂલ રેસ આપી બાઇક મુખ્ય માર્ગ ઉપર હંકારી સોશિયલ મીડિયા પર રીલ બનાવી લાઇક અને ફોલોવર્સ વધારવાના ચક્કરમાં કેટલાક નબીરાઓ રાહદારીઓના જીવ જોખમમાં મૂકે છે. રસ્તા પર અન્ય વાહન સાથે અકસ્માત સર્જાય તેવી રીતે જોખમી સ્ટન્ટ કરી બાઇક હંકારવામાં આવતી હોય છે. ભૂતકાળમાં આવા અનેક વિડીયો સામે આવ્યા છે. ત્યારે બાપોદ પોલીસે આજવા રોડ કમલાનગર તળાવ પાસે સ્ટન્ટ કરી રહેલા 2 નબીરાઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. બાપોદ પોલીસે બંને નબીરાને અટકાવી પૂછપરછ કરતા સ્વપ્નિલ ચતુરભાઈ રોહિત, રહેઠાણ શિવશક્તિ સોસાયટી, ન્યૂ IPCL રોડ, ગોળવા તેમજ અમરજીત અશરીફ સહાની, રહેઠાણ શ્રીજી આશ્રય, કમલાનગર તળાવ પાસે, વડોદરા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની પૂછપરછમાં બંને નબીરાઓ બાઇક પર સ્ટન્ટ કરીને વિડીયો બનાવવા માટે કમલાનગર તળાવ પાસે ભેગા થતા હોવાનું સામે આવ્યું છે. લોહીથી લથપથ યુવાન ઢળી પડ્યો. વડોદરામાં પતંગની દોરીથી નોકરી જતા યુવાનનું ગળું કપાયું. લોહીના ફુવારા ઉડવા લાગ્યા. ઉત્તરાયણને 15 દિવસ થઈ ગયા છે, છતાં શહેરમાં કેટલાક લોકો દ્વારા ધારદાર દોરીનો ઉપયોગ કરીને પતંગો ચગાવી રહ્યા છે. આજે મકરપુરામાંથી બાઇક ઉપર પસાર થઈ રહેલા યુવાનનું પતંગની દોરીથી ગળું કપાઈ ગયું હતું. ધારદાર દોરીથી ગળું કપાતા લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. શરીરમાંથી લોહી વહી જતા યુવાન સ્થળ પર ઢળી ગયો હતો. આ બનાવના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ગંભીર ઇજાગ્રસ્ત યુવાનને 108 એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. મળતી માહિતી પ્રમાણે શહેરના મકરપુરા GIDC રોડ ઉપરથી વિપુલ પટેલ પોતાની બાઇક ઉપર નોકરી જઈ રહ્યો હતો. દરમિયાન અચાનક તેના ગળામાં પતંગની ધારદાર દોરી ભરાતા તે બાઇક ઉપરથી નીચે પટકાયો હતો. આ બનાવના પગલે સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા. જોતજોતામાં લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ઉત્તરાયણ તહેવાર બાદ વીજ કંપની દ્વારા તાર અને ઝાડ ઉપર લટકતા દોરા હટાવવાની કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ જાણે આ વર્ષે વીજ કંપની દ્વારા આ પ્રકારની કોઈ કામગીરી કરવામાં આવી ન હોવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે ભારતીય જનતા પાર્ટીના પોસ્ટર પ્રચાર કાર્યક્રમ અંતર્ગત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણની ઉપસ્થિતિમાં સલાટવાડા વિસ્તારમાં પોસ્ટર ચોંટાડવામાં આવ્યા. શાસક પક્ષના નેતા મનોજ પટેલ તેમજ પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તા સદાનંદ દેસાઈ સહિતના કાર્યકરોની ઉપસ્થિતિમાં ઠેર ઠેર ફિર એક બાર ભાજપ સરકારના પોસ્ટર લગાવવામાં આવ્યા. ગત 16મીથી પ્રદેશ અધ્યક્ષના આદેશને અનુસરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યપાલમાં વોલ પેઇન્ટિંગ અને પોસ્ટર ચોંટાડવાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જે હેઠળ આજે સલાટવાડામાં પોસ્ટર ચોંટાડવામાં આવ્યા. વધુ માહિતી વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા આપવામાં આવી હતી. આજે રાવપુરા વિધાનસભા વિસ્તારના અલગ અલગ જગ્યા ઉપર 7 જગ્યા પર કેમ્પ કરવામાં આવ્યા છે. આવકના દાખલાના કેમ્પ કરવામાં આવ્યા છે. તેની સાથે સાથે આજે સલાટવાડા વિસ્તારના MCI સ્કૂલ ખાતે આ વિસ્તારના અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના નેતાઓની સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના મન કી બાતનો કાર્યક્રમ, જે 109મી આજે એનો કાર્યક્રમ હતો, તેને આજે બધાએ સાથે માન્યો છે. આપના માધ્યમથી રાવપુરા વિધાનસભા વિસ્તારના તમામ મતદાર ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે આજે જે આવકના દાખલાનો કેમ્પ થયેલ છે તેમાં જે સંબંધિત આપણે આવકનો દાખલો લીધો છે તેનો પણ કેમ્પ આવતા દિવસોમાં વહેલામાં વહેલી તકે આપણા વિસ્તારમાં જ્યાં આપણે આવકના દાખલાનો કેમ્પ થયો ત્યાં જ થશે. એટલે સુવિધા પ્રાપ્ત કરવા માટે આવશું. અને એની સાથે સાથે જે કોઈક નાગરિકો કદાચ તેમના આવકના દાખલાના કેમ્પમાં આજે આવ્યા નહીં હોય અથવા તેમનું રહી ગયું હશે તો તેમને પણ વિનંતી કરું છું કે આપણા આસપાસના કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ કે સંગઠનના પ્રતિનિધિને મળીને કે મીડિયાના મિત્રોને કહીને જાણ કરશો તો અમારા કાર્યકર્તા આવીને એ પણ આપને સુવિધા ઉપલબ્ધ કરશે. વર્ષ 2024ની પ્રથમ સંકષ્ટી ચતુર્થી નિમિત્તે આજે ગણેશ મંદિરોમાં ભક્તોનો માનવ મહેરામણ જોવા મળ્યો. વર્ષ 2024 જાન્યુઆરી મહિનાની પ્રથમ ચોથ નિમિત્તે વડોદરા શહેરમાં આવેલા ગણેશ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. આ દિવસ જ્ઞાન, વિદ્યા અને જ્ઞાનના દાતા ભગવાન ગણપતિને સમર્પિત છે. સનાતન ધર્મમાં ગણપતિજીને પ્રથમ ઉપાસક માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી જીવનના તમામ અવરોધો દૂર થાય છે. આ વર્ષની છેલ્લી સંકટ ચતુર્થીના દિવસે ખૂબ જ દુર્લભ યોગનું સંયોજન થઈ રહ્યું છે. શાસ્ત્રો અનુસાર આ યોગમાં ગણપતિની પૂજા કરવાથી અને કેટલાય ખાસ ઉપાય કરવાથી ધન, વૈભવ, બુદ્ધિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. ચાલો જાણીએ સંકષ્ટી ચતુર્થીનો શુભ સમય, શુભ યોગ અને પૂજા અર્ચના કરવી જોઈએ. શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે વહેલી સવારે ગણપતિ દાદાને કેસરથી સ્નાન કરવામાં આવ્યું. સાથે મંદિરમાં રાત્રિના 9:30 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના મહારાજે જણાવ્યું કે ભગવાન શ્રી રામની સ્થાપના થઈ રહી છે, તેવામાં સમગ્ર દેશમાં અનુસાર અને ભક્તિપૂર્ણ માહોલ
જોવા મળી રહ્યા છે. આજે તારીખ 29/1/2024 સોમવારે સંકટ ચોથ છે. આ ચોથ આ વર્ષમાં નવા વર્ષમાં 2024 સાલમાં પહેલી ચોથ છે. તેમજ આ ચોથના દિવસે સવારે આપણે કેસર સ્નાન કર્યું, મહાપૂજા કરી, તેમજ રાતના ચંદ્રદર્શન સમયે 9:32 કલાકે મહાઆરતીનું આયોજન રાખ્યું છે. તેમજ કહેવાય છે કલયુગમાં કલો સૂર્ય ચંદ્ર વિનાયકો. કલયુગની અંદર ગણપતિ દાદા, વિનાયક અને ચંડી અને સૂર્યનારાયણ ભગવાન. સૂર્યનારાયણ ભગવાન તત્કાલ ફળ આપે, ગણપતિ દાદા તત્કાલ ફળ આપે અને કુળદેવી દાદા કુળદેવથી આત્મા કુલંબિકાય નમઃ એ કુળદેવી બેન તત્કાલ ફળ આપે છે. તેમજ આ દિવસે મહાપૂજા, મહાઅર્ચના તેમજ અભિષેક થયો. તેમજ અગાઉ 15 દિવસ, આજથી 15 દિવસ એટલે કે તારીખ 13/2/2024 મંગળવારે ગણેશ જયંતિ છે. આ દિવસે ગણપતિનો પ્રાગટ્ય દિવસ છે. આપણે ગણેશ યાગનું આયોજન રાખ્યું છે. તેમજ બપોરના 12:35 કલાકે જન્મ સમયે મહાઆરતી થશે. તેમજ જે પણ ભક્તો દર્શનનો અચૂક લાભ છે અને યજ્ઞ પૂજા બેસવા માટે આપણે પૂજારીજીનો સંકલ્પ કરવો પડશે. તેમજ આ દિવસે સર્વ આધીન દેવતા ગણપતિનું બધા ભક્તો ભેગા થઈને ગણેશ ઉત્સવનો સહકાર આપીને ઉત્સવનો પ્રોગ્રામ કરવાનો છે. તે દરેક ભક્તોએ દર્શનનો અચૂક લાભ લેવો. સિદ્ધિ વિનાયક મંદિર, ભાવ કંગલી, રાવપુરા, પૂજારી શૈલેષ મહારાજ. જય ગણેશ. ભરૂચમાંથી શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી ગ્રુપ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું. તાજેતરમાં મધ્યપ્રદેશના ઉજ્જૈનના
માકડોન ખાતે તારીખ 25/1/2024ના રોજ અસામાજિક તત્વો દ્વારા ભારતના લોહ પુરુષ અખંડ ભારતના શિલ્પકાર સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિને ઉખાડીને તોડફોડ કરી સળગાવી ખંડિત કરવામાં આવી, જેના વિરોધમાં ભરૂચના શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી ગ્રુપ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ખંડિત કરનાર અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી થાય અને તેમની સામે દેશદ્રોહનો ગુનો દાખલ થાય તેવી માંગ સાથે એસપીજી ગ્રુપના તમામ સભ્યો હાજર રહી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને ઘટનાને વખોડી કાઢી હતી, જેમાં એસપીજી ગ્રુપ ભરૂચના પ્રમુખ શ્રી મનીષભાઈજી પટેલ અને શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી ગ્રુપના મધ્ય ગુજરાતના પ્રમુખ શ્રી વિરાંગભાઈ પટેલ તથા તમામ સભ્યો હાજર રહ્યા હતા. આજે અમે સમસ્ત ભરૂચ જિલ્લા સરદાર પટેલ ગ્રુપ તરફથી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલના આહવાનથી તેમજ મધ્ય ગુજરાતના અધ્યક્ષ શ્રી વિરાંગભાઈ પટેલની અનુગામીમાં અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે જે મધ્યપ્રદેશની અંદર ઉજ્જૈનની બાજુમાં માકડોલ ગામે અસામાજિક તત્વો દ્વારા જે રાષ્ટ્રીય સરદાર પટેલ વલ્લભભાઈ પટેલની પુત્રાને અખંડિત કરવામાં આવી છે અને અસામાજિક તત્વો દ્વારા જે પુત્રાને જલનશીલ કરવામાં આવી છે તે બાબતે આવેદનપત્ર કલેક્ટર સાહેબને સુપ્રત કર્યું છે. તે બાબતે જે લોકોએ અસામાજિક તત્વોએ જે આવું દુષ્કૃત્ય કર્યું છે એ બાબતે તે લોકોને કડકમાં કડક અને દેશદ્રોહનો ગુનો લાગે એવી અમારી માગણી છે સમસ્ત પાટીદાર તરફથી. જય સરદાર. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામે સંત શ્રી બજરંગદાસ બાપાની 47મી પુણ્યતિથિ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી. આજરોજ ભાદરવા ગામ સંત શ્રી બજરંગદાસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. યાત્રા બાપા બજરંગદાસ મંદિરથી લઈ ગામના જાહેર માર્ગ અને શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરથી બાપા સીતારામ મંદિરે સમાપન કર્યું અને મહાઆરતી કરી મહાપ્રસાદનું આયોજન કર્યું. ગામના સરપંચ શ્રી મહિપતસિંહ રાણા, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી મુરાજસિંહ મહિડા, માજી સરપંચ મહેન્દ્રસિંહ રાણા તેમજ ભાઈઓ તથા બહેનો અને વડીલો શોભાયાત્રામાં જોડાયા હતા. જય બાપા સીતારામ. આજ રોજ બાપા સીતારામની પુણ્યતિથિ 47મી પુણ્યતિથિ છે. તે નિમિત્તે અમે બાપા સીતારામ મંદિરેથી હનુમાનજી મંદિરે બાપાની શોભાયાત્રા કાઢી સર્વ ગામના ભાઈ ભક્તો એક સાથે શોભાયાત્રામાં જોડાયા. એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. અને અમે આજરોજ બાપાની શોભાયાત્રા કાઢી અને ત્યારબાદ અહીંયા હનુમાનજી મંદિરે પ્રસાદીનું બી આયોજન રાખેલું છે અને સર્વ ભક્તો ભેગા થઈ દર વર્ષે બાપાની પુણ્યતિથિ અમે આ રીતે ઉજવીએ છીએ અને આ રીતે ઉજવતા રહીએ એવી અમારી બાપા સીતારામને પ્રાર્થના કે અમારા સર્વ ભક્તોને આવી ભક્તિ કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. જય બાપા સીતારામ. આપણું નામ? રણા રાજેન્દ્રસિંહ નટવરસિંહ. Thank you.
ચિત્તલમાં ઓટો સેનિટરી નેપકિન યુનિટ શરૂ થયું. ક્લોઝર મશીન સેલ્ફ એની ટાઈમ મુકાયું. શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર અમરેલી અને કોટન અને દેસાઈ ફાઉન્ડેશન દ્વારા સરસ્વતી વિદ્યા મંદિર ચિત્તલ ખાતે સ્ત્રીઓના માસિક ધર્મમાં આવે ત્યારે તેનો જે નેપકિન તરીકે સેનિટરી પેડનો ઉપયોગ માટે નિસંકોચપણે મેળવી શકે તે માટે ખાસ સેલ્ફ એની ટાઈમ નેપકિન યુનિટ શરૂ કરવામાં આવેલ છે. આ મશીન દ્વારા કોઈપણ સ્ત્રી ગમે ત્યારે સેનિટરી નેપકિન મેળવી શકે છે અને તેનો ઉપયોગ થયા બાદ તેને નાશ કરવા માટે પણ ક્લોઝર મશીનનો લગાવવામાં આવેલ છે. આ પ્રકારના પ્રયોગથી જે સ્ત્રીઓ માસિક ધર્મ વખતે સેનિટરી પેડ નેપકિન ખરીદવામાં સંકોચ અનુભવે છે અને તેના કારણે તેઓ ઉપયોગ નથી કરી શકતા, ત્યાં આ મશીનમાંથી તેઓ જ્યારે જરૂર પડે સેનિટરી નેપકિન મેળવી શકશે. બહેનોના માસિક ધર્મ વખતે જે સેનિટરી નેપકિનનો ઉપયોગ કરવામાં કેટલીક સંકોચ અનુભવે છે, એ સંકોચ ન અનુભવે એ માટે આજે સરસ્વતી વિદ્યા મંદિરમાં કોઈપણ બહેનો અહીં આવીને આ સેનિટરી નેપકિન લઈ શકે છે. 5 રૂપિયાનો સિક્કો નાખવાથી એમને અહીંથી પ્રાપ્ત થાય અને એ ઉપયોગ કર્યા પછી એનો નાશ કરવા માટે પણ અહીંયા મશીનનો ઉપયોગ થયો છે. શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર, કોટન કનેક્ટ અને દેસાઈ ફાઉન્ડેશન સાથે સંકળાયેલ આપણે અહીં માસિક ધર્મ આવતી બહેનો માટે 5 રૂપિયામાં આપણે એને સેનેટરી પેડની આપણે અહીંયા મશીન લગાવેલું છે. આપણે 5નો સિક્કો અહીંથી નાખીએ ને એટલે ઇલેક્ટ્રિક તરીકે સેનેટરી પેડ અહીં આવીએ છીએ. આ 5 રૂપિયામાં સેનેટરી પેડ આવીએ છીએ ને આ બહેનો માટે એક ફાયદાકારક છે, કેમ કે આ તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.